જય શ્રી રામ. તો આજનો વ્લોગ ચાલુ કરીએ છીએ 2 વાગે, બરાબર. તો હજી નવા સ્ટોરે હતો, તો બીજા જૂના સ્ટોરે જઉં છું. આ ગેસ સ્ટેશને ઊભો રહે, મેં કીધું ગેસ પતી ગયો તો પુરાવા ઊભા રહ્યા છીએ. મેં કીધું લાવો તમને બતાવું ગેસની પ્રાઇસ. અને હું જે જગ્યાએ આવ્યો છું એ જગ્યાએ થોડો સસ્તો ગેસ છે. એ મેમ્બરશીપ લીધેલી છે એટલે અમારે થોડું સસ્તું પડે. તો જોઈ લો, આવડો મોટો ગેસ સ્ટેશન છે. લગભગ 10-11-12 જેવા પંપ છે. ગેસ સ્ટેશનનું નામ બીજેસ છે. અહીંયા આપણે રેગ્યુલર પૂરાઈએ તો $70-80 થાય, અને એ લગભગ $60 ફૂલ થઈ જાય. પેલું $70-80 ફૂલ થાય. એટલે આજે પહેલી વાર જ આવ્યો છું, એટલે મેં કીધું લાવો બતાવું તમને. જોઈ લો ભાઈ, કેટલી બધી ગાડીઓ, ચારેકોર ગાડીઓ હોય, બધા પુરાવા આવ્યા છે. તો જેના જોડે કાર્ડ હોય એ કાર્ડથી પુરાવાનું, જેના જોડે કાર્ડ ના હોય તો આ રીતના અંદર જઈને મશીનમાં ઓટોમેટિક પૈસા નાખે એટલે પંપ નંબર હોય કે એટલે એમને પૂરી આલે એ રીતે, બરાબર. ભાઈ અહીંયા ગમે તેવું હોય અમેરિકામાં, પોતાની જાતે જ ગાડીમાં ગેસ નાખવાનો, પૂરવાનો, બરાબર. ગમે એવી મોંઘી ગાડી હોય કે સસ્તી ગાડી હોય, કોઈ મેટર ના કરે. જેના પુરાવા જાતે સેલ્ફ સર્વિસ જાતે પુરાવો. કોઈ માણસ હોય ના હોય કોઈ ફેર ના પડે. જાતે ઓટોમેટિક બધું કરવાનું, બધું ઓનલાઈન, બધું લાઈક સિસ્ટમથી જ થતું હોય, બરાબર. હું તમને બતાવી હમણાં ફૂલ કરાવું એટલે મેં કીધું આજે ઘણા દાડા થઈ ગયા, મેં વ્લોગ કરી દઉં. જોઈ લો ભાઈ, આઈ થિંક ભાવ તો લગભગ $4 છે, $4.24 સસ્તું કહેવાય. બહાર લગભગ આઈ થિંક $5.32 સમથિંગ છે, બરાબર. મેં કીધું ફટાફટ પેલા સ્ટોરે જવાનું છે, એટલે લાઈને બહુ છે, પૂરાઈ દઈએ ફટાફટ. તો ભાઈ કાર્ડ આવું, બરાબર. તો હવે ટેપ કરી દઉં. ભાઈ ચાલુ થઈ ગયો ફટાફટ. હવે ઓટોમેટિક ભરાશે. તો જોઈએ આજુબાજુ બધું તમને બતાવું. વેધર આજે સારું હોય. આ રીતે હોય ભાઈ સિસ્ટમ, આ રીતની સિસ્ટમ હોય બધી. બાજુ બીજે સ્માર્ટ છે, એનું બધી વસ્તુ બધું મળે. જોઈ લો ભાઈ, $75 નથી, ઓટોમેટિક બંધ થઈ જાય, ફૂલ થઈ જાય એટલે હવે ઓનો ભરાઈ દઈશું આપણે પાછું. વાંખીને ફટાફટ આપણે નીકળી જઈશું. તો આ રીતનું હોય ભાઈ. જોઈ લો ભાઈ, એ નિયમો ફોલો કરવા પડે. જે જતું હોય એને જવા દેવું પડે. આ છે બીજેસ, આખો મોલ છે. આ પોતે ચલવે છે અને પોતે લાઈક પ્રોડક્ટ એક મંગાવે છે, એટલે એ થોડું સસ્તું આપે છે બજાર કરતાં. એટલે એવું બધું હોય ભાઈ. જો સસ્તું પડે પહેલું $70-75, કારણ કે ટોકી જેવી તમારી ગાડીની કેપેસિટી હોય એવી જ તમારે ફૂલ થાય. જોઈ લો ભાઈ, ફૂલ થઈ ગયું, તમને બતાવું છું. ફૂલ થઈ ગયું જોરદાર. એટલે આ વાઇપર ચાલુ થઈ ગયો. એટલે આવું હોય ભાઈ. કોઈને $80 થાય, જે ટોકી મોટી હોય તો થોડું વધારે થાય, બરાબર. મારે થોડું મેપ જોવું છે, તો જોઈ લો ફટાફટ. જોઈ લો ભાઈ, અહીંયા થોડો મૂકો છે. આ ગેસ સ્ટેશન છે એ મૂકો છે, જો $5 છે. જોઈ લો ભાઈ, બાઇકોવાળા, આ બાઇકોવાળા શું નીકળશે. હાઈવે ઉપર આવી ગયો, હાઈવે ઉપર ચડી ગયો. હવે મેપની જરૂર નથી, એટલે એવું વધુ નહીં. પાછળ બાઇકોની રેલી આવે છે, તમને બતાવું શું એક નીકળશે. બાઇક આજે વેધર સારું એટલે બધા બાઇકો જેના જોડે હોય બાઇકો લઈ નીકળે. પાછળ તો દેખાય તો છે
દેખાય, આવશે એટલે બતાવું. જોઈ લો ભાઈ, પાછળ ઘર છે બરાબર, હું તમને બતાવે. જોઈ લો ભાઈ, આ ઢાળ જુઓ ખાલી, સનાના છોડી જ મેળવાની ગાડી છે ભાઈ. એકદમ જંગલમાં ઘર બનાવ્યું હોય ને. ઘરનું હું તમને ટૂર આપે. બહુ મોટું ઘર છે, બધું છે અંદર. સ્વિમિંગ પુલ, ગ્રાઉન્ડ છે, પુલ ટેબલ છે અંદર, જીમ જેવું બનાવ્યું છે થોડું ઘણું, બધું બતાવે તમને. ઘર ઉપર આખો લોગો વિડીયો બનાવીશું આપણે, બરાબર. હાલ તો એનો અમારા બોસનો ઓનરનો છોકરો હતો એટલે એમને ઉતારવાનો હતો, ઉતારવા આવ્યો હતો. તો એને ઉતારીને નીકળ્યો છું. મેં કીધું લાવ એમના ઘરનો વ્યૂ બતાવી દઉં. જોઈ લો ભાઈ, એકદમ જંગલ વિસ્તારમાં, કોઈ ડિસ્ટર્બ નહીં, કશું જ નહીં. શાંતિથી ઉપર ઢાળમાં ઘર બનાવ્યું છે, મોટું જગ્યા લઈને. બતાવે હું તમને અંદરથી બતાવે, બધું બતાવે. એક દિવસ ટાઈમ મળશે ને તો જોઈ લો ભાઈ. ઘર આવા હોય બધા અહીંયા. જો આ ઘર જોવા ભાઈ, આજુબાજુમાં કોઈ ઘર નહીં, એક જ પાછળ ઘર. જોઈ લો ભાઈ, એકદમ વગડામાં. આવું છે ભાઈ અમેરિકા. જોઈ લો, સન્નાટો હોય ભાઈ. જુઓ, ઠંડુ પવન આવે છે. તો ઘેર જઈએ. આજનો દાડો આવો હતો ભાઈ, બરાબર. આપણો વ્લોગ ગમે તો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. શેર કરજો, થોડો સપોર્ટ કરજો ભાઈને, બરાબર. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં.